નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1055મો એપિસોડ અને 1055મો એપિસોડનો એકમાત્ર મુદ્દો, અને મુદ્દો છે કોંગ્રેસે હાથમાં કેમ લીધું ઝાડુ. જી હા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે, તે પાછળનું કારણ છે શું, અને એ ગઠબંધનની લોકસભાના ચૂંટણીના પરિણામો પર શું અસર આવશે એ જાણીશું, અને એ જ મુદ્દે કરીશું ચર્ચા. લોકસભાની ચૂંટણી માટે વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન હવે એક થવા પણ લાગ્યું છે અને એને લગતી જાહેરાતો પણ થવા લાગી છે. ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને વચ્ચે થયું છે, અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આજે ગઠબંધનની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતની પણ બેઠકો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાત, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગોવા એની અંદર ગઠબંધન કરીને, એટલે કે એકબીજાની સામે ઉમેદવારો નહીં ઊભા રાખવાની અગાઉથી જાહેરાત કરીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અને ગુજરાતમાં તો 2 બેઠક, ભાવનગર અને બીજી બેઠક ભરૂચ, આ બંને બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે છોડી છે. એટલે કે ગુજરાતની અંદર લોકસભાની 26માંથી 24 બેઠક ઉપર કોંગ્રેસ, તો 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારવામાં આવશે અને ચૂંટણી બંને પક્ષો સાથે મળીને લડશે. પહેલેથી જ આપણે જાણીએ છીએ કે ભાવનગરની બેઠક ઉપર ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા લોકસભામાં ઉમેદવાર બનવાના છે. તો ભરૂચની બેઠક ઉપર ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એ હવે આ ગઠબંધનના ઉમેદવાર બનશે. જોકે અત્યાર સુધી જે જાહેર થયા ગઠબંધન, એ પૈકી માત્ર ને માત્ર ગુજરાતમાં બબાલ શરૂ થઈ છે. ગુજરાતની ભરૂચ બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે છોડી, જેના કારણે કોંગ્રેસના ભરૂચના નેતાઓ, અહેમદ પટેલના સમર્થકો અને અહેમદ પટેલના પરિવારજનો ઘણા વ્યથિત દેખાયા છે. જોકે આજે તો મુમતાઝ પટેલ મૌન થયા, પરંતુ અહેમદ પટેલના પુત્ર, જી હા, ફૈઝલ પટેલે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે. ત્યાં સુધી તેમને કહી દીધું કે પક્ષે આ નિર્ણય બદલવો પડશે અને માટે પક્ષમાં રજૂઆત કરશે. ત્યારે સ્વાભાવિક જ આ વિવાદ ઘણો મોટો બને તેમ લાગે છે. ભાવનગરમાં કોઈ વિવાદ નથી થયો, પણ ભરૂચમાં ચોક્કસથી વિવાદ થયો છે, અને સોશિયલ મીડિયા થકી ફૈઝલ પટેલ એને પોસ્ટ પણ કરી છે. ખેર, એની શું અસર થશે એની પાછળથી ચોક્કસથી ચર્ચા કરીએ. ફૈઝલ પટેલ સાથે મેં એક ખાસ વાત કરી છે, અને ફૈઝલ પટેલે બહુ મોટો ધડાકો પણ કર્યો છે, બહુ મોટો આરોપ પણ લગાવ્યો છે. પણ એ પહેલાં જાણી લઈએ, આ ગઠબંધનથી આમ આદમી પાર્ટી અને કદાચ ભારતીય જનતા પક્ષના જે ઉમેદવાર બનવાના છે, જે સાંસદ છે મનસુખભાઈ, આ બંનેનો વ્યૂ જાણી લઈશું. બંને શું માને છે. શરૂઆત કરીએ આપણે ચૈતરભાઈ વસાવા શું માને છે એનાથી. ચૈતરભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને આપવાનું કોંગ્રેસે જાહેરાત તો કરી, પરંતુ અહેમદભાઈ પટેલના પુત્રએ એનો વિરોધ પણ કર્યો અને એ પણ કહી દીધું કે નિર્ણય કોંગ્રેસને બદલવા માટે તે રજૂઆત કરશે. આ સ્થિતિને આપ કેવી રીતે મૂલવો છો? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ મારા પર જે ભરોસો મૂક્યો છે એના પર અમે મક્કમ રહીશું, કાયમ રહીશું. અને જેટલા પણ કોંગ્રેસના અહીંયા ઉમેદવારી કરવાના ઉત્સુક લોકો હતા, ફૈઝલભાઈ હોય, મુમતાઝબેન હોય, બીજા પણ કોંગ્રેસના આગેવાનો છે, બધાને અમે ટૂંક જ સમયમાં એમનો સમય લઈને મળવાના છે. બધાને સાથે રાખીને, બધાને વિશ્વાસમાં રાખીને એમનું પણ માન સન્માન જળવાય એ રીતના ભરૂચ લોકસભામાં અમે ચૂંટણીમાં ઉતરવાના છે. ચૈતરભાઈ, તમારો જ એક વિડીયો, તમારા જ એક નિવેદનનો વિડીયો ફૈઝલ અહેમદભાઈ પટેલે ટ્વીટ કર્યો છે, પોસ્ટ કર્યો છે, અને એને બેઝ બનાવીને એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું અપમાન કર્યું છે, અને રાહુલ ગાંધીનું અપમાન કરનારને સમર્થન ન કરાય. તમને નથી લાગતું એમની આ પોસ્ટ તમારા માટે એક પડકાર બનશે? જે ફૈઝલ પટેલે વિડીયો પોસ્ટ કર્યો છે ને તમારો, એને હું પ્લે કરીને સંભળાવું. ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે. આજે બી તમે લખી રાખજો આજની તારીખ. આ તમારો આદિવાસી સમાજનો દીકરો કહે છે, ભરૂચ આજની 18 તારીખે, 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો, નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે,
ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે. ચૈતરભાઈ, તમે જે નિવેદન આપ્યું એ લોકસભાની ચૂંટણીના પરિપ્રેક્ષમાં આપ્યું છે એવું સ્પષ્ટ દેખાય છે અને એવો જ આરોપ અહેમદ પટેલના પુત્ર પણ તો કરી રહ્યા છે. એ જ વાત હતી કે ભરૂચ લોકસભામાં જ્યારે મારું નામ જાહેર થયું છે તો એમના ઉમેદવારને જીતાડવા માટે બધા જ આવશે, પણ લોકોના આશીર્વાદ છે તો લોકો અમને ચોક્કસ આ લોકસભામાં અમારા પર ભરોસો મૂકશે અને અમને જીતાડશે. ચૈતરભાઈ, તમારું આ નિવેદન તમને લાગે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ તમને માફ કરશે આ મુદ્દે? કારણ કે ફૈઝલ પટેલ તો વિરોધ કરી જ ચૂક્યા છે અને રાહુલ ગાંધીના અપમાન સાથે તમને જોડી રહ્યા છે અને સો રીતે ચૂંટણીમાં આ વિડીયો મહત્તમ વાયરલ પણ કરશે આ લોકો. તમને નથી લાગતું તમને નુકસાન કરશે, આ ગઠબંધનને નુકસાન કરશે આ વિડીયો? આજે ગઠબંધન થયું છે ત્યારે અમે અગાઉ પણ કીધું હતું ગઠબંધન થશે તેમાં પણ અમે લડીશું, ગઠબંધન નહીં થશે ત્યારે પણ અમે લડીશું. આજે તો ગઠબંધન થયું છે એટલે ચોક્કસપણે અમે કહીએ છીએ કે ગઠબંધનમાં ભરૂચ સીટમાં અમે લડવાના છે. કોંગ્રેસના બધા સાથીઓને સાથે રહીને અમે લડવાના છે અને ભરૂચ લોકસભા અમે જીતવાના છે. આજે મેં વાત મૂકી છે માત્ર રાહુલજીના માટે નથી મૂકી, મેં નરેન્દ્ર મોદીનું નામ પણ લીધું છે. તો એમાં કોઈ ખોટી વાત નથી, જે વાત મેં મૂકી છે સાચી વાત છે અને ચોક્કસપણે રાહુલજી સાથે અમારે કોઈ મતભેદ પણ નથી. જ્યારે પણ રાહુલજી આવશે ત્યારે અમે હજારોની સંખ્યામાં એમની યાત્રામાં પણ જોડાવાના છે. ચૈતરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીની જબરજસ્ત અપેક્ષા છે મતનું વિભાજન નહીં થાય એના કારણે તેમનો ઉત્સાહ પણ વધેલો છે. પરંતુ ભારતીય જનતા પક્ષ તરફથી સી આર પાટીલે જબરજસ્ત આરોપ લગાવ્યા છે અને સી આર પાટીલે સ્પષ્ટ કહ્યું છે કે આ ગઠબંધન સફળ નહીં થાય. ખેર, સી આર પાટીલે જે કહ્યું છે એ પણ સાંભળી લઈએ. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જે સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં અમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બીજેપીના પ્રદેશ અધ્યક્ષની આ પ્રતિક્રિયા બાદ હવે જાણી લઈએ અને સાંભળી લઈએ મનસુખભાઈ વસાવા આ વિસ્તારના સાંસદ પણ છે અને તેમનો દાવો પણ છે અને તે પહેલેથી પડકાર પણ આપતા આવ્યા છે. મનસુખભાઈ સાથે મેં આજે વાત કરી છે એ જોઈ લઈએ. મનસુખભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. ભરૂચ બેઠક ગઠબંધન અંતર્ગત કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દીધી છે. ગઠબંધનની આ જાહેરાતને તમે કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, એ ગઠબંધન થતું કે નહીં થાય એનાથી અમને કોઈ ફરક નથી પડવાની. અમે છેલ્લા 1 વર્ષથી ભરૂચ લોકસભા જીતવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. સંગઠન અને સરકાર બંનેના સમયથી જનતા સુધી અમે પહોંચ્યા છે. આ લોકસભા ખૂબ અમે સરળતાથી જીતવાના છે. રોનકભાઈ, મનસુખભાઈ, જુઓ, એ તો હકીકત છે કે અત્યાર સુધી મતોનું વિભાજન થતું હતું. એક કોંગ્રેસની સાથે અન્ય પક્ષ કોઈ પણ બેઠક ઉપરથી લડે એટલે સરકાર વિરોધી વોટનું વિભાજન થતું હતું. સાથે જ લઘુમતી સમાજના અને કોંગ્રેસના જે ટ્રેડિશનલ વોટ છે એનું વિભાજન થતું હતું. હવે ગઠબંધન થયું છે એટલે કોંગ્રેસ અને આપ તરફથી એક જ ઉમેદવાર હશે, મતનું વિભાજન નહીં થાય. જો આ વિભાજન ન થાય તો મનસુખભાઈ તમને નુકસાન તો થાય નહીં બેઠક ઉપર? ના, રોનકભાઈ, અમે બહુ ચોક્કસ ગણિત સાથે ચાલે છે. ટ્રાયબલ જે વોટ છે જે ભાજપને મળે છે એ અમને જ મળવાના છે. એ ગમે તેટલા પ્રયત્નો કરશે છતાં પણ એ ચૈતરભાઈને કે પછી કોકના એમના સાથેના સપોર્ટિંગ પાર્ટીને ક્યાંય મળવાના નથી. એ ભાજપના જે અમારા જે સિક્યોર વોટ છે ટ્રાયબલના એ ભાજપને જ મળશે. બાકીના જે સામાન્ય જે વોટ છે એક વિચારધારાને વરેલા લોકો જે છે કે ભારતીય જનતા પાર્ટી ના સિદ્ધાંતો અને ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રીયવાદના મુદ્દા લઈને ચાલે છે. રામ મંદિરનો મુદ્દો અમે ઉકેલી શક્યા છે, 370મી કલમ અમે કાઢી શક્યા છે. એટલે સમજદાર જે વર્ગ છે, જાગૃત વર્ગ છે એ પણ ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા કોઈને વોટ નથી આપતો. મને સંપૂર્ણ વિશ્વાસ છે રોનકભાઈ. એટલે અને આના પરિણામ તમે જોજો શું પરિણામ આવે છે. અમે એમ કહીએ છીએ ને
કે આ ભરૂચ લોકસભા 5 લાખ વોટથી અમે જીતવાના છે. અમને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો આ ગઠબંધન થયા પછી કે 5 લાખ વોટથી આ ભરૂચ લોકસભા અમે જીતીશું. શું મનસુખભાઈ, તમે ભરૂચની લોકસભાની બેઠક ઉપર ઉમેદવારી કરવા જઈ રહ્યા છો ખરા? તમે કેટલા તૈયાર છો? કેટલી તૈયારી કરી છે? રોનકભાઈ, તમે તો બહુ સારા મારા શુભેચ્છક રહ્યા છો. હું તમારો ખરેખર તો હું આભાર માનું, સલામ ભરું કે મારા જે વિચાર છે વિચારને તમે ગુજરાતની બહાર સુધી પહોંચાડી શક્યા છો. એટલે હું એક વિચારધારાને વરેલો વ્યક્તિ છું અને ભારતીય જનતા પાર્ટી મને જે આદેશ આપશે એ પ્રકારે હું કામ કરવા વાળો માણસ છું. કોઈ પણ ઉમેદવાર આપશે એને જીતાડવાની, મનસુખ વસાવાની જવાબદારી છે. મનસુખભાઈ પોતે ચૂંટણી લડવા માગે છે ખરા? પોતે લડવા ઈચ્છે છે? રોનકભાઈ, એ તો સમયની સાથે આપણે બધાને ખ્યાલ આવશે. ખેર, યજ્ઞેશભાઈને પણ સાંભળવા છે ને સમજવા છે કે શું માની રહ્યા છે. રોહનભાઈને પણ જાણવા છે, કારણ કે રોહન ગુપ્તાની પણ નજર છે. પણ શક્તિસિંહ ગોયલ એમને શું કહ્યું ને એ પણ જાણી લઈએ. ત્રણેય સાથે વાત કરીશું. પહેલી વાત મેં શક્તિભાઈ સાથે કરી છે ને એ જોઈ લઈએ. શક્તિભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જો ગઠબંધનની જાહેરાત થઈ ગઈ અને 2 બેઠકો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ફાળવવી પડી, ભરૂચ અને ભાવનગર. આ જાહેરાતને, આ નિર્ણયને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આપ કેવી રીતે મૂલવો છો? તમે કે હું, આપણે પરિવારમાં પણ સભ્ય હોઈએ છીએ. આપણે વડીલ પાસે અવાજ આપણો રજૂ કરતા હોઈએ છીએ, આપણો વિચાર રજૂ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે વડીલ જે છે એમને આપણા કરતાં વિશાળ દ્રષ્ટિ હોય છે અને વડીલ તરીકે પરિવારમાં કોઈ નિર્ણય થાય તો ખાનદાન સભ્ય એને નિભાવે. એ જ રીતે પક્ષમાં એક સભ્ય તરીકે, પક્ષના એક સૈનિક તરીકે બધાને અધિકાર છે પોતાની વાત કરવાનો, પણ મોવડી મંડળને એક વિશાળ ફલક પર નિર્ણય કરવાનો પૂરા અધિકાર છે. અને એક વખત મોવડી મંડળે નિર્ણય કર્યો એને એક ખાનદાન પક્ષના સભ્ય કે સૈનિક તરીકે દિલો જાનથી એને નિભાવવાનો. પછી એમાં મારો જિલ્લો, તારો જિલ્લો, આ સીટ, તે સીટ, એનો કોઈ વિવાદ ના હોઈ શકે. મને આનંદ છે કે એક કાર્યકર્તા અને નેતાઓએ વાતને સ્વીકારી છે. અને મોવડી મંડળ પહેલાં અમારો અભિપ્રાય જરૂર હોય, મન કા હો તો અચ્છા હૈ, મન કા ના હો તો ભી અચ્છા હૈ, એ રીતે લઈને ચાલીશું. શક્તિભાઈ, અહેમદભાઈ પટેલના પુત્રે મારી સાથે વાત કરી છે, ઓન કેમેરા વાત કરી છે અને સ્પષ્ટ કહ્યું છે કે હાઈકમાન્ડે ભરૂચની બેઠક માટેનો આ નિર્ણય બદલવો પડશે. તમે ટ્વીટ મુમતાઝબેનના પણ જોઈ લો. તમે ટ્વીટ જે છે એ ફૈઝલભાઈના મારે પણ વાત થઈ છે, મોવડી મંડળને પણ વાત થઈ છે. વિચાર અમારો જરૂર રજૂ થયેલો હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ આ નિર્ણયની વિરુદ્ધમાં ક્યાંય કોઈ જાતની પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિ નહીં કરે એવો મને વિશ્વાસ છે. આ ગઠબંધનમાં હજુ ઘણું બધું થવાનું છે, એની અસર ચોક્કસથી પડવાની છે, એ પણ હકીકત છે. રોહનભાઈ પણ મારી સાથે જોડાય છે ને યજ્ઞેશભાઈ પણ જોડાય છે. યજ્ઞેશભાઈ, જુઓ, તમે માનો કે ના માનો, આ હકીકત છે. ગાંધીનગર કોર્પોરેશન હોય ને તો તમે 44માંથી 41 સુધી એટલે પહોંચેલા કે આમ આદમી પાર્ટી વોટ કાપી ગયું હતું. વિધાનસભાની અંદર લલિતભાઈ કગથરાથી લઈ, લલિત વસોયાથી લઈ અનેક લોકો કોંગ્રેસના એટલે હારેલા કે આમ આદમી પાર્ટી હતી. ત્રિપાખીઓ જંગ હતો. હવે આ જો ગઠબંધન થાય તો તમારું ગણિત જે જૂનું, તમે તો પ્લાનિંગ સાથે ચાલવાવાળા લોકો, તમારા પ્લાનિંગમાં તો ગઠબંધન હતું નહીં, એ ગણિત ક્યાંક ખોટું તો પડે, એ ગણિત ગૂંચવાશે તો ખરું. રોનકભાઈ, 2019ની જો વાત કરીએ તો 2019ની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 173 સીટો પર લીડ કરતી હતી. ત્યારબાદ 2022નું ઇલેક્શન આવ્યું, જે ગુજરાતનું ઇલેક્શન હતું, અને ગુજરાતના ઇલેક્શનની અંદર તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો જીતી. સાથે તમે ગણિતની જો વાત કરતા હોય તો 1,68,00,000 મત ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યા, 80 લાખથી ઉપરાંત મત કોંગ્રેસે મેળવ્યા અને 40 લાખની આસપાસ મત આમ આદમી પાર્ટીએ મેળવ્યા. આ ત્રણેય પક્ષના મત તમે જુઓ તો એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ભેગા મત કરો ને તો પણ 1,20,00,000 મત થાય છે, જેના કરતાં જ છે આજે 48 લાખ મત ભારતીય જનતા પાર્ટીએ વધુ મેળવેલા છે. અને તમે 2017ની વાત કરીએ તો 2017માં કોંગ્રેસ સાથે અમારી લીડનો ડિફરન્સ માત્ર 19 લાખ મતનો હતો, જે અત્યારે મત તમે જુઓ તો 80 લાખ ઉપરાંતનો ડિફરન્સ કોંગ્રેસ સાથે છે, અને બંને પક્ષ ભેગા થાય તો પણ એટલો છે.
ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે 44 સીટો ઉપર ડિપોઝિટ ગુમાવી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 126 સીટો પર ડિપોઝિટ ગુમાવી હતી. એટલે બંને પક્ષ ભેગા થાય તો પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. આ તમે ગણિતની વાત કરી, મેં તમને ગણિતમાં જવાબ આપ્યો. બીજી વાત છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે ગુજરાત અને આખા ભારત માટે જે વિકાસ કાર્યો કર્યા અને જે પ્રમાણે આજે આખા ભારતનું નામ વિશ્વના ફલક પર મૂક્યું, એ જોતા તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી આ વખતે જે પ્રમાણે સી.આર. પાટીલ સાહેબે જે આહવાન કર્યું છે કે 5 લાખની લીડથી વધારે, તો ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવારો 5 લાખની લીડની આસપાસ મત મેળવી અને વિજેતા થશે એની અમને ખાતરી છે. બીજી વાત જો રોનકભાઈ હું તમને કહેવા માગું, એક મને નવાઈ લાગે છે કે આજ આમ આદમી પાર્ટી આપણી સાથે હતી અને આજ કોંગ્રેસ આપણી સાથે હતી જ્યારે ઇલેક્શનમાં 2022ના, ત્યારે આજ કોંગ્રેસના પ્રવક્તાઓ એ ઉડીને એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. તો મને એવું લાગે છે રોનકભાઈ કે આ બી ટીમને હવે એમને એ ટીમ કેમ નહીં બનાવી દીધી, એ મને પોતાને ખબર નથી પડતી. બીજું કે કોંગ્રેસની આજે કમનસીબી છે રોનકભાઈ કે ગુજરાતની અંદર અહેમદ પટેલ જેવા, સ્વર્ગીય અહેમદ પટેલ જેવા નેતા જે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂકેલા છે, એમનું વતન અને અત્યારે હાલ કોંગ્રેસના જે પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, આ બંનેના વતનની ટિકિટો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દેવી પડે, એનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે. બીજું રોનકભાઈ કે હવે આ તો ચંદ્ર ઉપર જમીનનો દસ્તાવેજ કરવાની વાત છે, ત્યાં આગળ કશું છે જ નહીં તમારું, તો 2 તું રાખ ને 2 હું રાખ, પ્રજા કોને જન્મત આપવાની છે બધાને ખબર છે. તો હવે એ રાખે એમાં શું ફરક પડે? જ્યાં તેમને લેવાનું છે અને જ્યાં એમને વેચવાનું છે ત્યાં તમે જુઓ તો પંજાબની અંદર તેમને સમાધાન નથી કર્યું, પંજાબમાં જુદું લડે છે. તો આને તમે ગઠબંધન કહેવાય? ગઠબંધન તો એનડીએનું છે કે જે આખા દેશમાં એક સમાન છે. તમે કોઈ રાજ્ય માટે જુદો નિયમ અને બીજા રાજ્ય માટે જુદો નિયમ, એને ગઠબંધન ન કહેવાય, એને ઠગબંધન કહેવાય અને તકવાદી ઠગબંધન કહેવાય. યજ્ઞેશભાઈ જુઓ, તમે આ ગઠબંધનની વાત કરો ને તો કાશ્મીરમાં પણ આપણે ગઠબંધન કરી આવેલા ભાજપવાળા યાદ છે ને પેલા બેન જોડે. અચ્છા, બીજું આ મોટાભાઈ નાનાભાઈ વાળી વાત કરો તો મહારાષ્ટ્રમાં તો તમારી સીટ વધુ છે, છતાં તમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીમાં છો. બિહારની અંદર તમારી સીટ વધુ છે તો એ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે રહીને પણ સરકાર બનાવી. એટલે આ ગઠબંધનો કેવી રીતે થાય છે ને એ અમે સમજીએ છીએ, જનતાએ સમજે. એમાં તો ભાજપ બી દૂધે દોયેલું નથી ને કોંગ્રેસ વાળાએ નથી અને આપ વાળાએ નથી. જો નિયમ કશો હોતો જ નથી. નિયમ આખા દેશમાં સરખો હોય છે. એક જ નિયમ છે સરકાર બનાવી. ભાઈ મોટાભાઈ એક જ નિયમ હોય છે સરકાર બનાવી, એ તમારો હોય કે રોહનભાઈની પાર્ટીનો હોય. હા, એ ચોક્કસ છે કે અહેમદભાઈની બેઠક, રોહનભાઈ તમે આ જાણો ને હું જાણું છું, એક દબદબો હતો ભરૂચની અંદર. આખા દેશનું કોંગ્રેસ અને યુપીએના નેતાઓ ભરૂચ આવતા હતા એ વાડી ઉપર અહેમદભાઈની. એવું તો શું થયું કે આ ભરૂચની બેઠક પણ છોડવી પડી અને જો મોકો મળી ગયો ને આ લોકોને, ભાજપને મોકો તમે જ આપ્યો ને. રોનકભાઈ, પહેલી વાત તો જો ભાજપવાળાને કોઈ દુઃખ થાય અમારા નિર્ણયથી, એનો મતલબ કે નિર્ણય સાચો છે. એટલે યજ્ઞેશભાઈ અને ભાજપને જે સવારથી કોંગ્રેસ પ્રેમ ઉપજ્યો છે એના બદલ હું એમનો આભાર માનું છું. અને વિપક્ષ તરીકે મને ખુશી છે કે જ્યારે સત્તા પક્ષને દુઃખ થાય એનો બદલાવ નિર્ણય સાચી દિશામાં જઈ રહ્યો છે. બીજી વસ્તુ જે યજ્ઞેશભાઈ આંકડા આપે છે એમાં મને જ્યારે આપણે એક મોટી ટીવી ચેનલ પર તો આંકડા સાચા આપવા જોઈએ. કોંગ્રેસ પાર્ટીને 87 લાખ વોટ મળેલા હતા અને આમ આદમી પાર્ટીને 41 લાખ, એટલે તમે એમ ટોટલ 1 કરોડ ને 28 લાખ અને ભાજપને 1 કરોડ 67 લાખ, એટલે 39 જે લાખ વોટ છે એટલાનો ડિફરન્સ હતો. 41% વોટ રોનકભાઈ, જો આપણે 2017ની ચૂંટણી કરીએ તો 41.4% વોટ કોંગ્રેસ પાર્ટીને મળ્યા હતા. આ વખતે એ વોટનું ડિવિઝન થયું કોંગ્રેસ અને આમ આદમીના, બંનેનું ટોટલ તમે કરશો તો આજે પણ 41% છે. શા માટે આ ગઠબંધન જરૂરી હતું કે ભાજપની તમે 2023ની જીત કરો, તમે સીટના 2022ની તમે જીત ગણો, સીટના મામલામાં 100% એમને કર્યું છે, પણ ડિવાઇડ એન્ડ રૂલ જે એન્ટી બીજેપી વોટ હતો એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જ્યારે ડિવાઈડ થયો એનો ફાયદો મળ્યો છે. બીજું કશું અબકી બાર 150 પારમાં બીજું કંઈ છે નહીં. ભાજપના જે વોટ વધ્યા છે માત્ર 2 કે 3% જ વધ્યા છે. જો એ ગુજરાતમાં જ્યાં 42% લોકો આજે પણ એમ કહેવાતું હોય કે ભાજપનું ઘર છે અને જો ભાજપની અગેન્સ્ટમાં હોય તો એ કયું શાસન છે? તમે આટલા વર્ષથી શાસનમાં છો, આજે બી 42% લોકો તમારી અગેન્સ્ટમાં છે. આજે પણ ઓપીએસ માટે સરકારી કર્મચારીઓને આંદોલન કરવા પડે છે.
આજે પણ પેપર લીક માટે યુવાનોને વિરોધ કરવો પડે છે, આજે પણ આંગણવાડી બહેનોને એમના અધિકાર માટે વિરોધ કરવો પડે છે. એટલે જે કુશાસન કે સુશાસનની વાત છે, આંકડાની જે રમત થઈ 2022માં રોનકભાઈ, બાકી આપ પણ જાણો છો કે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ શું હતી. એટલે આપણે એમાં નહીં પડવું જોઈએ. બીજી વાત, તમે ભરૂચની અને ભાવનગરની વાત કરી. રોનકભાઈ, જ્યારે દેશના લોકતંત્રની વાત હોય, આજે ગુજરાતની ઉપર આખા દેશની નજર છે. અમારે હશે આમ આદમી જોડે અમારા વિચારભેદ હશે, મતભેદ હશે, બધું જ હશે, પણ શું દેશના લોકતંત્રથી બચાવવા ઉપર કોઈ પણ ઉદ્દેશ હોઈ શકે રોનકભાઈ દેશ માટે? આજે તમે પણ એક સારા પત્રકાર છો, તમને પણ ઘણીવાર થતું હશે કે અતિ થઈ રહ્યું છે. તો દેશના લોકતંત્રને બચાવવા માટે ક્યારેક તમે જે ના ઈચ્છતા હોય એ પણ કરવું પડે. કારણ કે જે ચંદીગઢમાં બન્યું કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જોડે આવ્યા, એ 36માંથી 20 વોટ અમારા હતા, અને તો પણ એન કેન પ્રમાણે અનિલ મસીના મસીહાઓના જે દોરી સંચારથી આખું વાતાવરણ ઊંધું કરીને ઇલેક્શન કરીને આજે સુપ્રીમ કોર્ટે કરવું પડ્યું. આજે લોકતંત્ર ક્યાં જઈ રહ્યું છે? એક પાર્ટી સિસ્ટમ થઈ જશે. લોકતંત્રમાં કોઈનો અવાજ નહીં રહે. નાના વેપારી, ગરીબ, ઉદ્યોગપતિઓ, મહિલાઓ, બાળકો, કોઈનો અવાજ જ નહીં રહે. એટલે મુખ્ય મુદ્દો શું છે રોનકભાઈ? જ્યારે તમે આ ગઠબંધન કરો છો, મુખ્ય મુદ્દો છે કે કોઈ પણ રીતે લોકતંત્રને બચાવો. અને મને વિશ્વાસ છે કે આ ગઠબંધનથી જે એન્ટી બીજેપી વોટનું કોન્સોલિડેશન થશે, એનો ફાયદો 100% ઇન્ડિયા ગઠબંધન થશે. અને એટલે જ આજ સવારથી ભાજપને તકલીફ પડી રહી છે કે હવે આનો સામનો કરવો કઈ રીતે, અને આખા ગુજરાતમાં આનો ફાયદો મળશે એવો મને વિશ્વાસ છે. ખેર, રોહનભાઈ તમે અર્થ સત્ય બોલ્યા. યજ્ઞેશભાઈને બતાવો સ્ક્રીન ઉપર. યજ્ઞેશભાઈ જો આ રોહનભાઈ અર્થ સત્ય બોલી રહ્યા. ગઠબંધન ભાજપે તો રોહનભાઈ કરી દીધેલું કોંગ્રેસ જોડે. તમારા કેટલાક કોંગ્રેસના નેતાઓ યજ્ઞેશભાઈ જોડે બેઠેલા છે. તમે એ બાજુ બી તો ખુશ થાઓ. ગઠબંધન તો યજ્ઞેશભાઈ કેવા થવા લાગ્યા. જો આ લોકોએ પણ વિપરીત વિચારધારા સાથે ગઠબંધન કર્યું, અને તમે પણ આ વિપરીત વિચારધારાવાળા રોહનભાઈના બધા મિત્રો જે જેમ તેમ તમને બોલતા હતા એમને લઈ આવ્યા. કદાચ લોકસભામાં ઉતારશો, વિધાનસભામાં તો ઉતારવાના જ છો. આ સીજે ચાવડાને ઉતારશો વિધાનસભામાં, ઉતારશો કે નહીં તમે મને કહો? તો આ બી તો એક પ્રકારનું ગઠબંધન છે. યજ્ઞેશભાઈ, રોનકભાઈ, ગઠબંધન મેં તમને કહ્યું કે કોણ નથી કરતું. ગઠબંધન એનડીએનું પણ છે, ગઠબંધન યુપીએનું હતું, પણ હવે એટલું કોઈ નવું નામ આપ્યું. પેલી દુકાન ન ચાલી એટલે નવી દુકાન, નવા નામે દુકાન ચાલુ કરી. ક્યારે એમનો પ્રશ્ન છે કયું પાર્ટીઓ રાખવું, કયું ન રાખવું, એના માટે અમારે કોઈ એમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ એમણે જે વાત કરી, તો આંકડાની વાત તો મેં સ્પષ્ટ જ કહ્યું છે કે 80 લાખ ઉપરાંત મત એમના હતા અને 40 લાખ ઉપરાંત મત આમ આદમી પાર્ટીના હતા. કદાચ એમને સાંભળવામાં ભૂલ થઈ છે. ક્યારે અમારે એમાં પડવું નથી. પણ તમે જુઓ તો 2017ની અંદર 99 સીટો ભારતીય જનતા પાર્ટી પાસે હતી, અને 2019માં આ એક્ઝેક્ટ 1.5 વર્ષ પછી ઇલેક્શન આવ્યું ત્યારે અમે 173 સીટો ઉપર લીડ કરતા હતા રોનકભાઈ, 173 ઉપર. એટલે લોકસભા અને વિધાનસભા બંનેના પરિમાણો અલગ હોય છે, બંનેના રિઝલ્ટ અલગ હોય છે. જો એ પ્રમાણેની જો વાત કરીએ તો આ વખતે પણ 156 સીટ ઉપર અમે લીડ કરીએ છીએ. તો 2019માં અમે 173 સીટ પર લીડ કરતા હતા. તો એમને એવો જશ ના લીધો કે અમે આટલા લીડ કરતા હતા, આ પ્લસ થયા. બસ ગણતરીની વાત જો હોય તો ગણતરી ચોક્કસ કરવાની હોય. બીજી વાત એ છે કે જો આજે ગુજરાતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી એનું શાસન છે, એ માત્ર એવું નથી કે આજે ને કાલે. એ ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન છે, અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું દેશમાં છેલ્લા 10 વર્ષથી છે. અને બંને વખતે ભારતીય જનતા પાર્ટીને જ્યારે જનતા પસંદ કરતી હોય તો એની અંદર કોઈ કાર્યો થયેલા હોય, કોઈ કામ થયેલા હોય, અને આજે વિકાસ હોય એના કાર્યો હોય. ગુજરાતની જનતાને કેમ કોઈ પક્ષ એક પસંદ છે કે ભારતની જનતાને કેમ કોઈ એક પક્ષ પસંદ છે, તે એની પાછળના આજે રીઝન હોતા હોય છે. અને તમે કેમ નથી પસંદ, તમે કેમ આજે 17 ઉપર હતા અને 14 ઉપર આવી ગયા, એ તમારે વિચારવાનું છે. અને બાકી એમને ગઠબંધન કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે, એનાથી કોઈ પ્રશ્ન. રોનકભાઈ, બીજી પણ નાની કડક વાત મારે કહેવી છે. એમને કીધું કે એન્ટી બીજેપી મત, તો એન્ટી બીજેપી મત નહીં. આજે આમ આદમીનો ઉમેદવાર પણ ઊભો હોય અને કોંગ્રેસનો ઉમેદવાર પણ ઊભો હોય, તો જો આમ આદમી પાર્ટીને મત મળ્યા હોય તો એને કોંગ્રેસ ન પસંદ હોય એવા વ્યક્તિએ પણ આમ આદમી પાર્ટીને મત આપ્યા હોય, અને એવા વ્યક્તિએ કોંગ્રેસને પણ મત આપ્યા હોય કે જેને આમ આદમી પાર્ટી પસંદ નથી. એટલે આ ગણતરી, આ લીડ આ કેવી રીતે કરવી, આ જે મેથેમેટિક્સ આખું છે એ સમજવા માટે ઘણી લાંબી પ્રોસિજર છે. અને રૂબરૂ ક્યારે આવશે તેનું સમજાય. બિલકુલ. રોહનભાઈ, અંતમાં એકદમ નાની પ્રતિક્રિયા. જો અમે ગઠબંધનની વાત કરીને, અમને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું અપાઈને ગઠબંધન કરી લીધું, પક્ષમાં જોડી દીધા વિસાવદરવાળા. હવે વિસાવદરની પણ પેટા ચૂંટણી આવશે. આ બધી પેટા ચૂંટણીમાં તમે આમ આદમી પાર્ટી જોડે ગઠબંધન કરશો કે નહીં? એમને તો એના ઉમેદવાર જોડે કરી જ લીધું. આમ આદમી પાર્ટીના જે જીતેલા ધારાસભ્ય હતા એ એમના થઈ ગયા. હવે જે આમ આદમી પાર્ટી વધી, લોકસભામાં કર્યું તો વિધાનસભામાં
તમને લાગે થશે ગઠબંધન? રોનકભાઈ, પહેલી વાત તો જે મારા મિત્ર યજ્ઞેશભાઈએ વાત કરી, જો ખરેખર જેટલા લોકો કોંગ્રેસના છોડીને બીજેપીમાં ગયા છે, રાતોરાત જો એમનો અંતરાત્મા જાગે ને એક સાથે જોડી દે તો કદાચ ગુજરાત પણ ભાજપ મુક્ત થઈ જાય, એટલા બધા સાથીઓ ત્યાં છે. અને 156 આવ્યા પછી રોનકભાઈ પછી બી જો એમને કોંગ્રેસના સાથીઓની જરૂર પડે તો એમના જે અંદર જે આત્મવિશ્વાસ છે એની હકીકત દેશની જનતાની સામે છે. વાત શું છે રોનકભાઈ? એક પરસેપ્શન મેનેજમેન્ટ હોય. આજે તમે 156 જે તમારા ધારાસભ્યો જીતીને આવ્યા, યજ્ઞેશભાઈ જેવા બીજા કાર્યકર્તાઓ છે, એમને તમે ક્યાંક ને ક્યાંક અન્યાય જ કરો છો. ક્યાંક ને ક્યાંક તમારો જે અહંકાર છે કે ના અમારે કોઈ પણ યેન કેન પ્રમાણે સત્તા મેળવવી છે, જનતા અહંકાર સામે લડવાની છે. અને અમે એટલા માટે જ આ જે ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે જનતાને એક મેસેજ આપવો કે હા, આ લોકો સામે લડવા માટે અમે લોકો તૈયાર છીએ, ઈમાનદારીથી આપના મુદ્દા લઈને જઈશું. તમારા અવાજને જે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એની સામે અમે ઉભા રહેવા તૈયાર છે. અને જનતાને એક વખતે એ આત્મવિશ્વાસ મળશે, એ કોન્ફિડન્સ મળશે, જનતા 100% પરિવર્તન કરશે. કારણ કે આ શાસનમાં કશું જ નથી, ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી. શા માટે બીજા નેતાઓની જરૂર પડે? આજે 156 MLA આવ્યા પછી પણ બીજા નેતાઓને લાવીને તમારે રાજ્યસભા આપવી પડે કે એમને લોકસભા લડાવવી પડે? એમનો મતલબ કે તમને તમારા કાર્યકર્તાઓ પર ભરોસો નથી? એનો મતલબ કે તમારો અહંકાર કાર્યકર્તાઓથી મોટો થઈ ગયો છે? આ પાર્ટી ભાજપ જે પણ છે એના કાર્યકર્તાઓને લીધે છે. અને જ્યારે કાર્યકર્તાઓને અપમાન સભાનું ચાલુ થાય ત્યારે સમજી લેવાનું કે પાર્ટીનું અધપતન શરૂ થઈ ગયું છે. કદાચ શોર્ટ ટર્મમાં ભાજપ અત્યારે બતાવવા માટે મોટી વાતો કરશે, પણ હું તમને વિશ્વાસ કહું છું કે આવનારા સમયમાં જે આખું વજન સાથે આ ફુગ્ગો ફાટશે ત્યારે ભાજપ ક્યાંય બચશે નહીં અને ભાજપ મુક્ત થઈ જશે. ગુજરાત હોય કે પૂરો દેશ હોય, કારણ કે અહંકારના અંતનો સમય શરૂ થઈ ગયો. ખેર, સમયનો અભાવ છે. કોંગ્રેસે હાથમાં લીધું ઝાડુ. જી હા, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે અને એ ગઠબંધન ગુજરાતમાં પણ થયું છે. લોકસભાની 26 પૈકીની 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટી, જ્યારે 24 બેઠક ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે. હવે સવાલ બીજો એ પણ છે કે આ જે કોંગ્રેસે હાથમાં ઝાડુ લીધું છે, એટલે કે કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન થયું છે, એ શું લોકસભાની બાદ એની સાથે જ થનારી પેટા ચૂંટણી માટે હશે? કારણ કે રાજ્ય વિધાનસભાની 4 બેઠકો ખાલી પણ પડી છે. CJ ચાવડાએ રાજીનામું આપ્યું છે, એના કારણે પણ ખાલી છે. ચિરાગ પટેલે ખંભાતી રાજીનામું આપ્યું છે, એની પણ ખાલી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એમની પણ ખાલી છે. અને વિસાવદરની બેઠક પણ ખાલી છે, જે આમ આદમી પાર્ટીની હતી. હવે સવાલ એ પણ છે કે શું એમાં પણ ગઠબંધન થશે? એ પણ જાણવું છે. સાથે આ ગઠબંધન ઉપર કોંગ્રેસના અહેમદ પટેલના પુત્રે ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને પોતાના જ પક્ષના કેટલાક નેતાઓ પર જબરજસ્ત પ્રહાર કર્યા છે અને ગંભીર ઇશારો પણ કર્યો છે. મુદ્દે પણ ચર્ચા કરવી છે. ફૈઝલ પટેલ સાથે મેં વાત કરી છે, એ પણ જોઈશું. સાથે ગોપાલભાઈ ઇટાલિયા પણ જોડાયા છે. ફૈઝલભાઈવાળી વાત પછી કરીશું, પરંતુ ગોપાલભાઈ સાથે વાત કરી. ગોપાલભાઈ, ગઠબંધન તો થઈ ગયું અને હું 3-4 દિવસ પહેલાંના દ્રશ્યો પણ જોતો હતો. 2 દિવસ પહેલાંના તમે નર્મદામાં ગયેલા, ભરૂચ જિલ્લામાં, નર્મદા જિલ્લામાં, અને ચૈતર વસાવાની યાત્રાની શરૂઆતમાં તમે કોઈના ખભા ઉપર બેસીને ડાન્સ બી કરતા હતા. તમે પણ ખુશ હતા, તમારા કાર્યકર્તાઓ પણ ખુશ હતા. આ ગઠબંધનના સમાચારથી હવે કેટલી ઉર્જા તમારા પક્ષના કાર્યકર્તાઓમાં આવી છે? અને બીજું, પેલી એ ટીમને બી ટીમવાળા આરોપ આ લોકસભામાં પણ તો લાગશે ગઠબંધનના કારણે. રોનકભાઈ, જે ગઠબંધનનો નિર્ણય અમારા કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવ્યો છે, બંને પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા, એ ખરેખર ખૂબ જ ઉત્સાહ વધારનારો છે. બંને પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉર્જા વધી છે અને કાર્યકર્તા તો સ્વાભાવિકપણે ખુશ થાય, પરંતુ આજે સવારથી અત્યાર સુધી હજારો ફોન, મેસેજ, રૂબરૂમાં જે લોકો અત્યારે લગ્નની સિઝન છે તો લગ્નમાં હાજરી આપી, ત્યાં રૂબરૂ જે મળ્યા, તમામ સામાન્ય માણસો કે જે કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી, એમણે પણ આ નિર્ણયને ખૂબ આવકાર્યો અને ખૂબ એણે બધાએ એવું કીધું કે આ વસ્તુ, આ ગઠબંધન તો તમારે 2022માં પણ કરી લેવાની જરૂર હતી, પણ જે થયું તે જ્યારે થયું ત્યારે સારું થયું. ટૂંકમાં આ નિર્ણયથી ગુજરાતના હજારો લોકોને, પાર્ટીના કાર્યકર્તાઓને બધાને ઉત્સાહ અને ઉર્જા મળી છે. અને જ્યારે દેશહિતની વાત આવે, લોકશાહી બચાવવાની વાત આવે, તાનાશાહી સામે લડવાની વાત આવે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટું મન રાખી અને જે નિર્ણય લીધો છે એ ખરેખર પ્રશંસાપાત્ર છે. જો આપ પ્રશંસા કરો છો, પણ આપના જ જે ઉમેદવાર જાહેર કરેલા ને એ ચૈતર વસાવાએ આ જ કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર કેવા પ્રહાર કરેલા, બહુ પહેલાં નહીં, 18 તારીખે જ, એ જોઈ લો. ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે. આજે બી તમે લખી રહ્યા છો આજની તારીખ.
આ તમારો આદિવાસી સમાજનો દીકરો કહે છે ભરૂચ આજની 18 તારીખે 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો, નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે. ખેર ગોપાલભાઈ, જોયું આ જ પ્રકારની વાતો, આ જ પ્રકારના દાવા તમે કહો છો કોંગ્રેસના એમાં કાર્યકર્તાઓ રોનકભાઈ- મદદ કરશે. જી રોનકભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન કર્યું તો અમે છાતી ઠોકીને એમ કહીએ છીએ કે દેશમાં લોકશાહી બચાવવા માટે કર્યું. ભાજપવાળાએ જે કાંઈ ધારાસભ્યોને તોડી ફોડીને ભાજપમાં ભેળવા છે, કોઈ ભાજપવાળામાં હિંમત હોય તો બોલે કે દેશ માટે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં લાવ્યા છીએ. મહારાષ્ટ્રનો હું પ્રભારી છું. મહારાષ્ટ્રની અંદર 70,000 કરોડનું ચિક્કી કૌભાંડ કર્યું એવો વડાપ્રધાનશ્રીએ જેના ઉપર આક્ષેપ કર્યા હતા, એ વડાપ્રધાને જેના પર આક્ષેપ કર્યા, અજીત પવાર આજે ભાજપમાંથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે. ભાજપને કોઈ પૂછશે કે કયા દેશ હિત માટે તમે આવા કૌભાંડીને ડેપ્યુટી સીએમ બનાવ્યા? અમે છાતી ઠોકીને કહીએ છીએ કે કોંગ્રેસ અલગ વિચારધારાની પાર્ટી છે, આમ આદમી પાર્ટી અલગ વિચારધારાની પાર્ટી છે, પરંતુ દેશની વાત આવી તો બંને પાર્ટી એક છે. અજીત પવારને કે છગન ભુજબળને કે સુવેન્દુ અધિકારીને કે હેમંત બિસ્વાને કે કર્ણાટકમાંથી બીજા કોંગ્રેસના ભ્રષ્ટાચારી કહેવાતા નેતાઓને ભાજપમાં કયા દેશ હિત માટે લાવવામાં આવ્યા છે? કઈ લોકશાહી બચાવવા માટે કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટીમાંથી જેની ઉપર ભાજપવાળા આરોપ મૂકતા હોય એને કઈ રીતે ભૂપત ભાયાણીને કયા દેશ હિત માટે, કઈ લોકશાહી બચાવવા માટે ભાજપમાં લઈ ગયા? એટલે આ ભલે ચૈતરભાઈ ભૂતકાળમાં કંઈ બોલ્યા હશે, હું બોલ્યો હોઈશ, કોંગ્રેસના લોકોએ બોલ્યા હશે, જે સમય, જે સંજોગ, જે સ્થળ એ પ્રમાણેની વાત બોલાઈ હશે, એમાં ના નથી, બોલ્યા હશે, ટીકા ટિપ્પણી થઈ હશે રાજકારણમાં. પણ આજનો ફેબ્રુઆરી 2024નો સંજોગ શું છે? ફેબ્રુઆરી 2024નો સંજોગ એ છે કે દેશમાં લોકશાહી ખતમ થવાને હારે આવી ગઈ છે. હું નથી કહેતો ભારતની સુપ્રીમ કોર્ટે આ ટીકા ટિપ્પણી હમણાં અઠવાડિયા પહેલા કરી. ચંદીગઢની અંદર ભાજપે ખુલ્લેઆમ જે કંઈ કર્યું કૃત્ય, એની ટીકા તો સુપ્રીમ કોર્ટે કરી. સુપ્રીમ કોર્ટના શબ્દો છે કે લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે. તો અમારું જે ગઠબંધન છે એ લોકશાહીની જે હત્યા થઈ રહી છે એને બચાવવા માટેનું ગઠબંધન છે. ભાજપવાળા જવાબ આપે કે ધર્મેન્દ્રસિંહને કયા દેશ હિત માટે ભાજપમાં લાવવામાં આવ્યા, સીજે ચાવડાને કઈ લોકશાહી બચાવવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા. ગોપાલભાઈ, એ જ મુદ્દા ઉપર આવું, હવે એ જ મુદ્દા ઉપર આવું. તમે ભૂપત ભાયાણીનું નામ પણ કહ્યું, સીજે ચાવડાનું પણ કહ્યું. એક તમારા ધારાસભ્ય, બે કોંગ્રેસના ધારાસભ્ય અને અપક્ષ, 4 બેઠકો ખાલી પડશે. શું આ 4 બેઠકો ઉપર કોંગ્રેસ સાથે તમે ગઠબંધન કરવા જઈ રહ્યા છો? વાત એકદમ પોઝિટિવ માહોલમાં ચાલુ છે. જે બેઠક ઉપર જે પાર્ટી અગાઉ જીતેલી હતી એ જ પાર્ટીને એ ટિકિટ મળે એની ચર્ચા ચાલુ છે પ્રાદેશિક નેતૃત્વ કે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે. અને મને પૂરો વિશ્વાસ છે કે પેટા ચૂંટણીની અંદર પણ સારી રીતે પોઝિટિવ માહોલમાં ગઠબંધન થશે. જો આપ જે કહી રહ્યા છો એ પ્રકારે વિસાવદરથી આમ આદમી પાર્ટી લડે, ખંભાત અને સીજે ચાવડાવાળી બેઠક વિજાપુર એ બંને કોંગ્રેસની, ત્યાંથી કોંગ્રેસ જઈ શકે. એક બેઠક રહે વાઘોડિયાની, એને લઈને કદાચ ડિસ્પ્યુટ હશે. બરાબર? હું બરાબર લાઈન ઉપર વાત કરી રહ્યો છું ગોપાલભાઈ? હા. અચ્છા, તો આ સંજોગોમાં વિસાવદર ઉપર આવી જાઉં, વિસાવદર ઉપર આવી જાઉં. જો વિસાવદરની તો સ્થિતિ જુઓ, વિસાવદરની અંદર 2017માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા, એમને રાજીનામું આપ્યું અને પાછા એ ભાજપમાં જોડાયા. ભાજપમાં એમના પાછા આમ આદમી પાર્ટીએ હરાયા. હવે આમ આદમી પાર્ટીએ જેમને હરાયા, જે પક્ષને, એ જ નેતા પાછા ભાજપમાં જોડાઈ ગયા. આ સંજોગોમાં ગોપાલભાઈ, વિસાવદરથી ઉમેદવાર આમ આદમી પાર્ટીના કોણ હોઈ શકે? ગોપાલ ઇટાલિયા પણ હોઈ શકે, ઈસુદાન ગઢવી પણ હોઈ શકે, કોણ હોઈ શકે? રોનકભાઈ પણ હોઈ શકે. રોનકભાઈ તો ના જોઈએ, પત્રકાર જ છે. તમારા બેમાંથી કોણ હોઈ શકે? રોનકભાઈ, પહેલા તો તમને જે ઉત્સાહ છે, જે ખુશી છે કે વિસાવદરથી ભાજપને હરાવવા માટેની તૈયારીઓ થઈ, તમારે આજે સવાલ તમે આટલા ના, મારી ખુશી નથી. હું તો જાણવા માટે પૂછી રહ્યો છું. તમારા અંદરની હું તો જાણવા પૂછી રહ્યો છું. તમને એક ઊંડે અંદરથી વિશ્વાસ છે, તમને જે ખુશી છે, ઉત્સાહ છે કે વિસાવદરમાં હારી જાય તો સારું, એ ખરેખર અમે એવું કરશું. જો ગોપાલભાઈ પણ હોઈ શકે, ઈશુભાઈ પણ હોઈ શકે, અમારા ત્યાંના સ્થાનિક કાર્યકર્તા પણ હોઈ શકે, અને જેનું નામ ક્યાંય ચિત્રમાં ન હોય એવો કોઈ અજાણ્યો માણસ પણ હોઈ શકે.
એ તો હજુ થોડોક સમયની રાહ જોવી પડશે, પણ ચૂંટણીનો માહોલ ચાલુ થઈ ગયો છે એટલે બહુ ઝાઝો સમય આ વાત બંધ નહીં રહે. ટૂંક સમયમાં તે પત્તું ખુલ્લી જશે કે કોણ ચૂંટણી ક્યાંથી લડશે. નહીં, જો તમે બંને સૌરાષ્ટ્રના મૂળ વતની છો એટલે પૂછી રહ્યો છું, શું ગોપાલ ઇટાલિયા હોઈ શકે કે ઈસુદાન ગઢવી હોઈ શકે? નહીં, અમારે મનોજભાઈ સોરઠિયા પણ સૌરાષ્ટ્રના વતની છે, સાગરભાઈ રબારી પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ ખેડૂતો માટે કામ કરેલું છે, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં. તો સૌરાષ્ટ્રમાં અમારી પાસે આગેવાનોની કોઈ ઘટ નથી, ઘણા આગેવાનો છે. સારું થશે એવી મને શ્રદ્ધા છે અને પેટા ચૂંટણીમાં પણ ગઠબંધનની ચર્ચા પોઝિટિવ ચાલુ છે અને ટૂંક સમયમાં એ પણ જાહેર થઈ જશે. અને જે સીટ કોંગ્રેસ જીતી હતી એ કોંગ્રેસ જીતશે અને આમ આદમી પાર્ટી જીતી હતી આમ આદમી પાર્ટી જીતશે ફરીથી. ખેર, મોટા સંકેત આપ્યા છે, મોટા સંકેત આપ્યા છે આમ આદમી પાર્ટી તરફથી. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ ગઠબંધન કરી શકે છે. 4 બેઠકો ઉપર પેટા ચૂંટણી થવાની છે, તે પૈકીની 2 બેઠક જે કોંગ્રેસ હસ્તક હતી ત્યાં બની શકે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને આપે. જે આપ જીત્યું હતું 22માં એ બની શકે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે એ પ્રકારે આમ આદમી પાસે જાય. વાત ચોક્કસથી વાઘોડિયા ઉપર ફસાયેલો છે પણ ટૂંક સમયમાં એની જાહેરાત થશે. ગોપાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ગઠબંધનની વાત જેટલી દેખાય છે એટલી આસાન નથી, કારણ કે ફૈઝલ અહેમદ પટેલ, ફૈઝલભાઈના પુત્રએ ગર્ભિત ઇશારો કર્યો છે, ગર્ભિત ઇશારો કર્યો છે અને નામ નથી બોલ્યા પણ કોઈની ઉપર તો કોઈ કોંગ્રેસના નેતા ઉપર એમને પ્રહાર કર્યા છે. મેં વાત કરી છે એ જોઈ લઈએ. ફૈઝલભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, તમારી નારાજગીની વચ્ચે પણ ગઠબંધન થઈ ગયું અને ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. તમારી શું પ્રતિક્રિયા? जी देखिए, जो मेरे पार्टी वर्कर्स चाहेंगे मैं वही करूँगा. जो मुझे पार्टी वर्कर्स ने कहा है कि ये अलायंस गठबंधन के अगेंस्ट हैं तो मैं भी अगेंस्ट हूँ. और मेरे लिए हाईकमान है मिसेस गांधी, सोनिया गांधी और राहुल गांधी जी. मैं आज दिल्ली जा रहा हूँ, मैं उनसे बात करूँगा और मैं ज़रूर कोशिश करूँगा कि ये डिसीजन रिवर्स हो. તો ફૈઝલભાઈ, એનો મતલબ એ છે કે તમે એમ કહેવા માગો છો કે આ ગઠબંધન તૂટશે અને હજુ ભરૂચની બેઠક કોંગ્રેસ પોતાની પાસે રાખશે અને પોતાનો ઉમેદવાર ઉતારશે, એમ કહેવા માગો છો? નિર્ણય કોંગ્રેસ બદલશે એમ કહો છો આપ? ये मेरे पार्टी वर्कर्स चाहते हैं और मैं भी चाहता हूँ, तो यही कोशिश होगी मेरी कि मैं हाईकमान को समझाऊँ ये बात कि डिसीजन रिवर्स करे. ફૈઝલભાઈ, કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસે જો આ નિર્ણય ન બદલ્યો અને ભરૂચની બેઠક જે જાહેરાત કરી છે એ પ્રકારે આમ આદમી પાર્ટી પાસે જ રહી ઉમેદવારી માટે, તો તમારું અને તમારા બેન મુમતાઝબેનનું સ્ટેન્ડ શું રહેશે? देखिए, मेरे फादर और मेरी पैदाइश यहाँ भरूच में हुई है और मैं यहाँ पर लोगों के लिए बहुत सालों से काम करते आ रहा हूँ. मेरे फादर ने भी काम किया है और हम लोगों के लिए लड़ते रहेंगे, लड़े हैं और लड़ते ही रहेंगे. और अभी नॉमिनेशन के दिन बहुत दूर हैं, नॉमिनेशन का टाइम बहुत है, इलेक्शन के लिए भी बहुत दिन अभी बाकी है. આપ કહો છો કે પાર્ટી નિર્ણય બદલશે, પણ જો નિર્ણય ન બદલ્યો અને ચૈતરભાઈ જ ઉમેદવાર રહ્યા, આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર રહ્યા, તો તમારું સ્ટેન્ડ શું રહેશે? देखिए, मेरे पार्टी वर्कर्स जो चाहते हैं और जो उन्होंने मुझे क्लियरली बोला वो क्या है कि वो विरोध करते हैं ये गठबंधन के बारे में भरूच में. और मेरे पार्टी वर्कर्स की आवाज़, मैं भी उनकी आवाज़ बन के दिल्ली जाऊँगा और जो भी होना है अच्छा ही होगा, भला ही होगा. मैं मानता हूँ कि ये सीट भरूच डिस्ट्रिक्ट की कांग्रेस के लिए ज़्यादा विनेबल है और यही मैं हाईकमान को समझाने की कोशिश करूँगा दिल्ली जाके. તમારી વાત સાંભળવી હોત, સમજવી હોત અને માનવી હોત તો તમારો પક્ષ અત્યાર સુધી સાંભળી પણ ચૂક્યો હોત, સમજી પણ ચૂક્યો હોત અને માની પણ ચૂક્યો હોત. હવે એક ક્ષણ ગઈ છે, નિર્ણય જાહેર થઈ ચૂક્યો છે, ત્યારે હવે કેટલી શક્યતા છે આ નિર્ણય બદલાય નહીં? वो मुझे दिल्ली तो जाने दीजिए, बात तो करने दीजिए पहले. मैं बात तो करूँगा, पर्सनली समझाऊंगा. ફૈઝલભાઈ, ક્યારે જીવનમાં એ વિચારેલું કે તમારા પિતા અહેમદભાઈ પટેલ જે કોંગ્રેસની રણનીતિ નક્કી કરતા હતા, ગઠબંધન નક્કી કરતા હતા, કયા પક્ષને કેટલી ટિકિટ આપી ગઠબંધન કરવું એ નક્કી કરતા હતા, એ જ અહેમદભાઈ પટેલના સંતાનોએ અહેમદભાઈ પટેલની ભરૂચની એ જ બેઠક કોંગ્રેસ પાસે રાખવા માટે ગઠબંધન અંતર્ગત દિલ્હીના ધક્કા ખાવા પડે? શું તમને લાગે છે
કે અહેમદભાઈ પટેલની એ તપશ્ચર્યા, અહેમદભાઈ પટેલની મહેનતને તમારો પક્ષ હવે નજરઅંદાજ કરી રહ્યો છે? देखिए, मैं दिल्ली बार बार भागता नहीं हूँ, मैं भरूच रहता हूँ और भरूच से मैं दिल्ली जाता हूँ। मेरी माँ है, मेरी छोटी 11 साल की बेटी है, मैं उनको मिलने जाता हूँ और सेंटर जो मुझे बुलाती है मैं उसके लिए मैं वापस जाता हूँ। अब ये बात हुई टिकट की बात कि हमें भागने पड़ा है, हम ऊपर नीचे जा रहे हैं और जैसी भी बात है, हम कांग्रेस पार्टी एक डेमोक्रेटिक पार्टी है, लेना देना होता रहता है और ये कन्विंसिंग की बात है। सबको धक्का खाना पड़ता है, हम बच्चे भी हैं, हमें 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 भी राजनीति से पापा दूर रखते थे, अब हमें धक्के मार के सीखने की बात आ रही है कि हम क्या करें, कैसे करें, तो ज़माना अलग है अब। ફૈઝલભાઈ, આપ અંકલેશ્વરની જે વાડી ઉપર ઊભા ઊભા મારી સાથે વાત કરી રહ્યા છો ને, એ જ વાડી ઉપર અહેમદભાઈ પટેલ હોય અને અહેમદભાઈ પટેલને યુપીએ 1 અને યુપીએ 2ના સાથી પક્ષોના દિગ્ગજ નેતાઓ મળવા આવતા હતા. કોંગ્રેસના નેતાઓ તો આવતા હતા, અન્ય પક્ષના નેતાઓ પણ મળવા આવતા હતા અને અહેમદભાઈ ત્યાંથી જ નક્કી કરતા કે દેશના કયા રાજ્યમાં કયા પક્ષને ગઠબંધન અંતર્ગત કેટલી બેઠકો ફાળવી અને ગઠબંધન કરવું. એ જ જગ્યાએથી અહેમદભાઈના સંતાનોએ એ બેઠક જાળવી રાખવા માટે, ભરૂચની બેઠક જાળવી રાખવા માટે આટલી રજૂઆતને આટલો પ્રયાસ કરવો પડે. તમને લાગે છે સમય બદલાયો છે અને સમયની સાથે હવે બધું બદલાઈ રહ્યું છે? देखिए, हाईकमान को मिसलीड किया जा रहा है दिल्ली में और ये गठबंधन भी नहीं होना था। ये राहुल गांधी जी भी कल समझ गए थे, मैंने जब उनको बात ये पहुंचवाई वो समझ गए थे, इसलिए डिसीजन डिले हुआ, लेकिन अभी भी मिसलीड किया गया है और अब मैं पर्सनली जाके उनको मैं समझाऊंगा, हाईकमान को बताऊंगा और मैं मुझे पूरा विश्वास है कि वो मेरी बात समझ जाएंगे। કોણ છે એ લોકો જે કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાહુલ ગાંધીને મિસગાઈડ કરે છે, તમારા માટે અને ભરૂચની બેઠક માટે ગેરમાર્ગે દોરે છે? કોણ છે એ નેતાઓ? देखिए, मैं इस पे कमेंट नहीं करना चाहता हूँ, लेकिन सब जानते हैं कि जो अहमद पटेल जी की जो असली लेगेसी है वो दबाई जा रही है और हमें भी परेशानी हो रही है और हम धीरे धीरे लोगों की बातें लोग पार्टी के सीनियर्स को भी हम समझाएंगे और धीरे धीरे हम आगे पार्टी में, अभी राजनीति की लड़ाई बहुत लंबी होती है। मेरे फादर मुझे दूर रखते थे पॉलिटिक्स से, लेकिन अब मैं आ गया हूँ और मैं भरूच के लोगों के लिए लड़ते रहूँगा और पॉलिटिक्स तो पॉलिटिक्स होती है, तो लोगों को थोड़े लोग नाराज़ होते हैं, थोड़े लोग खुश होते हैं, ये राजनीति है। એક અંતિમ સવાલ મારે એ જ જાણવું ને સમજવું છે, કોણ છે નેતાઓ જે અહેમદ પટેલની મહેનત અને અહેમદ પટેલના ત્યાગને નજરઅંદાજ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? देखिए, इसके बारे में मैं कमेंट नहीं करना चाहूँगा अभी। ફૈઝલ અહેમદ પટેલે ભલે નામ ન કહ્યું, પરંતુ એ પહેલાં જે વાત કરી, અહેમદ પટેલની લેગેસીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ઘણું બધું કહેવાનો પ્રયાસ હતો. ખેર, સમયની વાત છે, રાજનીતિમાં સમય પણ બળવાનો હોય છે, કદાચ સમય જ બળવાનો હોય છે. ગઠબંધન થયા બાદ હવે ચોક્કસથી ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ઘણા બદલાવ જોવા મળશે, ઘણા સમીકરણો બદલાતા જોવા મળશે. પેટા ચૂંટણીમાં કોણ ઉમેદવાર બનશે, ગઠબંધન થશે કે નહીં થાય, એ પણ ચર્ચાનો મુદ્દો હશે. એ તમામ જાણકારી આપની ચેનલ એબીપી અસ્મિતા, સચોટ જાણકારી, કોઈ પણ પ્રકારના સ્પેક્યુલેશન વગર, જે રીતે અમે કહેલું 4 દિવસ પહેલાં કે આ ગઠબંધન થઈ રહ્યું છે અને 2 બેઠક આમ આદમી પાર્ટીની મળશે, એવું જ થયું. આ ગણિતના આધીન હતું, કોઈ સૂત્રોના આધીન નહોતું. એ જ પ્રકારે સચોટ જાણકારી આપ સુધી પહોંચાડીશું. આપ એબીપી અસ્મિતા જોતા રહેજો. થોડાક સમય બાદ ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર પહોંચી રહ્યા છે અને જામનગરમાં પ્રચંડ રોડ શો યોજાઈ રહ્યો છે. તેના દ્રશ્યો પણ જોજો વિરામ બાદ.